નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ટેટ વનના તમામ 11,000 ઉમેદવારો જે ફોર્મ ભરી ચૂક્યા છે, જેમની અરજી કન્ફર્મ થઈ ગઈ છે અને અપ્રૂવ પણ થઈ ગઈ છે, એવા તમામ ઉમેદવારો માટે એક મહાસર્વે લઈને આવ્યા છે. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી એ રીતે કે તમામ 11,000 ઉમેદવારો જો આ સર્વેમાં ભાગ લેશે તો સરળતાથી પોતાનો મેરિટ નંબર નાખીને જાણી શકશે કે પોતે સેફ જન્મ છે, પોતાને નોકરી મળશે કે નહીં મળે એનો સચોટ ખ્યાલ આવી જશે. એટલે ઘણા મિત્રોની કોમેન્ટના આધારે જ મિત્રો આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો, જરા પણ સ્કીપ ના કરતા, એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને ખ્યાલ આવી જાય 10 જ મિનિટમાં કે આપણે શું કરવાનું છે. ફક્ત 3 માહિતી આપણે આપવાની છે મિત્રો: આપણું નામ, કેટેગરી અને સંપૂર્ણ મેરિટ આપવામાં સહેજ પણ ભૂલ ના કરતા મિત્રો, જેથી અમારી ટીમ તમારું સંપૂર્ણ કોમેન્ટના આધારે મેરિટ લઈ લેપટોપમાં એનું એનાલિસિસ કરી શકે અને સંપૂર્ણ સચોટ માર્ગદર્શન આપી શકે કે આપણને નોકરી મળશે કે કઈ સ્વયંજન્મ છો કે નથી, એ તમામ માહિતી આપણને ટૂંક જ સમયમાં મળી જશે. તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો મિત્રો. વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો, તો આપણે જેમ કહ્યું હતું તેમ અમારી ટીમ દર વર્ષે કોઈ પણ એક્ઝામ હોય સચોટ એનાલિસિસ લઈને આવતી હોય છે મિત્રો. તો આ વખતે પણ આપણે ટેટ 1 માટે પ્રયત્ન કર્યો છે મિત્રો. તો આ માટે તમામ 11,000 જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તમામ ઉમેદવારો એમને માત્ર 3 વિગત આપવાની છે. એની આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. ટેટ 1ની ભરતીમાં ટોટલ 11,000થી વધુ ફોર્મ ભરાયા છે મિત્રો, આપ સૌ જાણો જ છો. કેટલાક ઉમેદવારો કોર્ટમાં ગયા છે, એ ઉમેદવારો પર શું નિર્ણય આવશે એની તારીખ હજી કોર્ટમાં ચાલી રહી છે. ટૂંક જ સમયમાં એની સુનાવણી પૂરી થશે એટલે એ લોકોને કેટલું ગ્રેસિંગ આપવું એ નક્કી થઈ જશે. ગ્રેસ આપ્યા બાદ કેટલાક ઉમેદવારો જે હાલ નાપાસ છે એ લોકો પાસ પણ થશે, એટલે ફરીથી એ લોકો પણ રેસમાં આવવાના છે મિત્રો. જેને 2-3 માર્ક ખૂટે છે, સરકાર કદાચ 5 સુધીનું ગ્રેસિંગ આપે તો ઘણા ઉમેદવારો પાસ થઈ જાય, અને ઉંમર પણ એમની ઓછી હોય તો તમારી રેસમાં એ લોકો ચોક્કસ આવી શકે છે. એટલા માટે જ મિત્રો આપણે એક મહાસર્વે લાવ્યા છીએ. આ સર્વેમાં તમારે પોતાની વિગતો આપી જોડાવાનું છે. દરેક મિત્રોએ આની શેર કરવાનું છે, જેથી બીજા મિત્રો પણ જેમની સુધી આ ચેનલ નથી પહોંચી, આપણી જસ્ટ રેમાઇન્ડ ચેનલ, એ લોકોને પણ ખ્યાલ આવે અને ઝડપથી ટૂંક જ સમયમાં આપણે આ સર્વે પૂરો કરી શકીએ અને તમને પણ પોતાનું મેરિટ મળી જાય એટલે સંતોષ થઈ જાય કે હા, હવે ચિંતા નથી. ભરતી ભલે 2 મહિના ખેંચાય પણ આપણે સેફ છીએ એટલે કોઈ ચિંતા નથી. જે ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે અને જે ઉમેદવારોએ નથી કરી, બંને કોમેન્ટ કરી રહ્યા છે મિત્રો કે શું અમને લાભ મળશે? તો સરકાર સમાન જો ન્યાય આપશે તો બંને તરફી ન્યાય હશે મિત્રો, એટલે બધા જ ઉમેદવારોને એક સાથે સીધો લાભ થશે. એક સાથે સીધો લાભ થાય એટલે કે બધાને જે પિટિશન કરી છે, નથી કરી, એ તમામને લાભ મળશે એવું કોર્ટનું માનવું છે. અને ટૂંક જ સમયમાં મિત્રો જુલાઈ આસપાસ એનો PML આવશે એટલે આપણને ખ્યાલ આવી જશે. ત્યાં સુધી તો ચુકાદો આવી ગયો હશે. હવે આપણે ગ્રેસિંગની વાત કરીએ તો ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે 10 માર્ક સુધીની ગ્રેસિંગ તો ના આપી શકે, પરંતુ આ કોર્ટનો મામલો છે મિત્રો. કોર્ટને સાચું લાગે તો ગમે તેટલું ગ્રેસિંગ આપી શકે છે, પરંતુ આપણે 50% ગણીએ તો પણ 5 માર્કનું ગ્રેસિંગ આપે તો ઘણા ઉમેદવારો પાસ થઈ જાય એવું છે. આના સિવાય કચ્છની એક ભરતી સરકારે સ્પેશિયલ જાહેરાત કરેલી હતી, કચ્છ ભરતી 1. એમાં 2500 ઉમેદવારો લેવાના હતા મિત્રો, પરંતુ 1488 જગ્યાઓ તો ખાલી જ રહી ગઈ હતી. એટલે 1428 જગ્યાઓ તો હજી પેન્ડિંગ જ પડી છે. એના સિવાય અત્યારે એક બદલી કેમ્પ ચાલી રહ્યો છે શિક્ષકોનો, એમાં ઘણા શિક્ષકો જિલ્લા ફેર આવી ગયા છે: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ. તો એના સિવાય બીજી જગ્યાઓ પણ ખાલી થઈ છે મિત્રો. એટલે કચ્છની સ્પેશિયલ ભરતી તો ફરીથી આવવાની છે, એ વસ્તુ 100% સાબિત થઈ રહી છે મિત્રો. થોડો સમય લાગી શકે છે, ઓફિશિયલ સમાચાર પણ આવી જશે. એટલે જે મિત્રોનું મેરિટ થોડુંક રહી જાય છે એનાલિસિસમાં, એ આપણે આ એનાલિસિસ કરીશું એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે કે આપણો વારો આ ભરતીમાં આવશે કે કચ્છ સ્પેશિયલ ભરતીમાં તો 100% આવવાનો જ છે. તો મિત્રો આના માટે તમારે થોડી મહેનત કરવાની છે મિત્રો. અમારી ટીમ જો તમારા માટે મહેનત કરતી હોય તો તમારે પણ થોડો
રસ લેવો પડશે મિત્રો. એટલે તમારે આ વિડીયોમાં સૌથી પહેલાં કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં પોતાનું પૂરું નામ, પોતાની કેટેગરી અને પોતાનું મેરિટ ચોકસાઈપૂર્વક નાખવાનું છે મિત્રો, જેથી અમારી ટીમને થોડી કોઈપણ જાતની મુશ્કેલી વગર તમારું મેરિટ સરળતાથી કોમેન્ટમાંથી લઈ શકે અને લેપટોપમાં નાખી અને સચોટ એનાલિસિસ કરી શકે. તમારી જોડે જેટલા પણ ગ્રુપ હોય, સોશિયલ મીડિયા હોય, વોટ્સઅપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તમામ જગ્યાએ આની લિંક મોકલો. દરેકને આ શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો ચેનલને, જેથી એ લોકો પણ સર્વેમાં ભાગ લઈ શકે. જ્યાં સુધી તમામ 11,000 ઉમેદવારો ભાગ નહીં લે ત્યાં સુધી આપણે આપણો સર્વે સચોટ રીતે કરી શકીશું નહીં. એટલે ખાસ નમ્ર વિનંતી છે કે આ ચેનલને એટલી બધી ફેલાવો કે ટૂંક જ સમયમાં 1 અઠવાડિયાની અંદર અમારી ટીમ જોઈ લેશે કે 11,000 કોમેન્ટ પૂરી થઈ ગઈ છે તો તરત જ એનાલિસિસ ચાલુ કરી દેશે. તો આપણે આના સિવાય મિત્રો તલાટી, કોન્સ્ટેબલ જેવી ભરતીઓ અત્યારે ચાલુ છે, એના પણ મેરિટ આવી રહ્યા છે. એટલે અમુક લોકો જો નજીક મળતું હોય, પોતાના વતનથી નજીક નોકરી મળતી હોય તો ચોક્કસ એ લોકો આને છોડીને એ નોકરીમાં જવાના છે. એમાં જશે તો તમને પણ લાભ મળશે. જેટલી સંખ્યા ઘટશે એટલી હરીફાઈ પણ ઘટવાની છે. તો તમામ મિત્રોને ખ્યાલ આવી ગયો. આપણે એક મહાસર્વે કરવા જઈ રહ્યા છીએ. આ સર્વેમાં તમારે ફક્ત ને ફક્ત કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં પોતાનું પૂરું નામ, પોતાનું મેરિટ અને ખાસ કેટેગરી, તો જ મિત્રો આપણે કેટેગરી વાઇઝ એનું એનાલિસિસ કરી શકીશું. જો કેટેગરી નહીં લખો તો કઈ રીતે અમારે સર્વે કરવો એ અમને ખ્યાલ આવશે નહીં. એટલે કેટેગરી ખાસ લખજો અને કોમેન્ટ ફરજિયાત કરજો મિત્રો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અમારી ટીમ એનાલિસિસ કરશે. જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે, શેર કરી હશે, લાઇક કરી હશે, એ બધી જ અમને ખબર પડશે મિત્રો. ત્યારબાદ જ અમે આગળ સર્વે કરી શકીશું. એટલે જે લોકોએ કોમેન્ટ કરી હશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે એમને ઝડપથી વિડીયોનો અપડેટ મળશે અને એ લોકોનું જ મિત્રો અમે સચોટ એનાલિસિસ કરી શકશું. એટલે ટૂંકમાં તમે સમજી ગયા છો કે તમામ લોકોએ એક જ કામ કરવાનું છે, કોમેન્ટ કરવાની છે, પોતાનું પૂરું નામ, મેરિટમાં મિત્રો પોઈન્ટ વ્યવસ્થિત લખજો. ફક્ત 64 હોય, 64.33 હોય તો 64 ના લખતા, 64.33 પૂરેપૂરું જે મિત્રો હોય તો જ સચોટ ખ્યાલ આવશે. અને આપણું અઠવાડિયા પછી જે વિડીયો આવશે એમાં કોષ્ટક વાઇઝ આપણે સમજાવીશું કે કેટેગરી મુજબ કે ઓપન, SC, ST, EWS દરેકમાં જો 11,000 કરતો વધુ જાહેરાત આવે છે તો તમારું મેરિટ કેટલા ઝોનમાં રહેશે. અને સેફ ઝોનમાં તમે હશો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જે મિત્રો સેજ માટે રહી જશે એમના માટે કચ્છ સ્પેશિયલ ભરતી છે જ મિત્રો. એમાં હાલ પૂરતો ક્રાઇટેરિયા એવો છે કે તમારો જિલ્લા ફેર થશે નહીં, પણ એમાં મિત્રો તાલુકા ફેર તો થવાનો જ છે. 3 વર્ષે તમે નજીકના તાલુકામાં આવી જાઓ તો ત્યાં પણ નોકરી કરવી ખૂબ જ સરળ છે મિત્રો. એટલે કચ્છમાં જવામાં કોઈ તકલીફ નથી મિત્રો. જેને નોકરી જ કરવી છે એ લોકો તો કોમેન્ટ કરે જ છે કે અમારે તો ગમે ત્યાં ચાલશે. તો એ મિત્રો એ તો કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. એટલે કચ્છ સ્પેશિયલ ભરતી પણ ટૂંક સમયમાં આવવાની છે. તો મિત્રો વિડીયો તમે અત્યાર સુધી જોયો છે તો આને શેર કરો, લાઇક અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને. અને તમારે એક જ કામ કરવાનું છે, ફક્ત કોમેન્ટમાં તમારું પૂરું નામ, પોતાનું મેરિટ, પૂરેપૂરી ટકાવારી લખજો અને પોતાની કેટેગરી લખજો. એટલે અમારી ટીમ કોમેન્ટમાંથી તમારું મેરિટ લઈ લેપટોપમાં નાખી અને પૂરેપૂરો સર્વે કરી કેટેગરી વાઇઝ આપણે 1 અઠવાડિયા પછી જે વિડીયો આવશે, તમામ 11,000 કોમેન્ટો આવવી જરૂરી છે મિત્રો. તમામ લોકો કોમેન્ટ કરશે તો જ આપણે સર્વે કરી શકીશું. તમે ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. એટલે દરેક જગ્યાએ ઝડપથી આ વિડીયોને ફેલાવજો, જેથી આપણે જે સર્વે કરવાની કામગીરી છે ઝડપથી ચાલુ કરી શકીએ. અને બીજી એક વાત મિત્રો, આપણે ટેટ સિવાય તમામ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આવે છે, ટેટ 1, 2 હોય, એસ્ટાટ હોય, એના સિવાય તલાટી હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, એ તમામ માટે મિત્રો આ વિડીયો બનાવીએ છીએ. ખાલી ટેટ 1 માટે બનાવીએ છીએ એવું નથી મિત્રો. એટલે ભવિષ્યમાં પણ તમે બીજી જગ્યાએ ફોર્મ ભરશો, કોઈ GPSCની તૈયારી કરતું હોય, GSETની તૈયારી કરતું હોય આસિસ્ટન્ટ પ્રોફેસર માટે, તો તમામ મિત્રો એના ફોર્મ ભરવાથી મોડીને તૈયારી કઈ રીતે કરવી, મટીરિયલ ક્યાંથી લાવવું, એ દરેક બાબતના અહીંયા મિત્રો વિડીયો મૂકવામાં આવે છે. એટલે સંપૂર્ણ વિડીયો જુઓ, સ્કીપ ના કરો. પૂરેપૂરો વિડીયો જોશે તો જ ખ્યાલ આવશે મિત્રો. તો આ મહાસર્વેમાં ભાગ લઈ બીજા વિડીયો જોવાની કોઈ જરૂર નથી મિત્રો. અહીંયા સચોટ એનાલિસિસ મળી જશે. એટલે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સંપૂર્ણ એનાલિસિસ જોવું હોય તો ઝડપથી કોમેન્ટ કરો, ઝડપથી આ વિડીયોને ફેલાવો, ફોરવર્ડ કરો
અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે ઝડપથી તમને માહિતી મળી જાય અને ટૂંક જ સમયમાં આપણું એનાલિસિસ તમે જોઈ શકશો. નમસ્કાર મિત્રો.